પાટણ જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક વિવાદ વધુ વકર્યો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સમર્થન કરનારને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મનીષ ઠક્કરને સસ્પેન્ડ કરાયા છે। મનીષ ઠક્કરને યુથ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી દૂર કરાયા છે। ગુજરાત યુથ કોંગ્રેસ મહામંત્રી પ્રતાપસિંહ રાજપૂતે સસ્પેન્ડ કર્યા છે। મનીષ ઠક્કર પછી પાટણ જિલ્લા એનએસયુઆઈ મહામંત્રી મેહુલદાન ગઢવીને પણ સસ્પેન્ડ કરાયા છે। બાબુજી ઠાકોરની પત્રકાર પરિષદમાં બંને હાજર રહેતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો પાટણ જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ વધુ વકરી રહ્યો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને સમર્થન કરનારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મનીષ ઠક્કર જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। યુથ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી તેમને દૂર કરવામાં આવ્યા છે। ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી પ્રતાપસિંહ રાજપૂતે સસ્પેન્ડ કર્યા। અને આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોનલાઈન પર છે। ભરત, પાટણ જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ વધુ વકરી રહ્યો છે, શું જાણકારી? ચોક્કસથી વૈભવી, ગઈકાલે જે રીતે પાટણ જિલ્લા કોંગ્રેસની અંદર આંતરિક વિખવાદ સામે આવ્યો હતો કે જેની અંદર કોંગ્રેસના જે કેટલાક સભ્યો દ્વારા એટલે કે પૂર્વ જિલ્લા પ્રમુખ છે બાબુજી ઠાકોર, તેઓ દ્વારા એક રીતે જે રીતે પાટણ જિલ્લાના જિલ્લા પ્રમુખ છે ગેમર રબારી તેમજ વિધાનસભાના ધારાસભ્ય છે કિરીટલાલ પટેલ જેઓની વિરુદ્ધમાં એક બળવો ફૂંક્યો હતો અને તેની અંદર તેઓએ આક્ષેપ કર્યા હતા કે જે રીતે પાટણની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી તેની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપને સમર્થન થાય તે રીતે ઉમેદવારો મૂકવામાં આવ્યા હતા અને આના જ કારણે જે રીતે પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે તૂટતી હોય એ રીતે જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે જે રીતે ગઈકાલે બાબુજી ઠાકોરે પ્રેસ કરી હતી અને પ્રેસની અંદર જે કોંગ્રેસની અંદર સમર્થનમાં આવ્યા હતા તેવા પાટણ વિધાનસભા યુથ કોંગ્રેસના જે પ્રમુખ છે મનીષ ઠક્કર, તેઓને અત્યારે જે રીતે કાર્યવાહી રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે અને યુથ કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। ગુજરાત યુથ કોંગ્રેસ મહામંત્રી જે પ્રતાપસિંહ રાજપૂત દ્વારા તેઓને સસ્પેન્ડ કરવામાં આવે છે। સાથે પાટણ જિલ્લા એનએસયુઆઈ મહામંત્રી મેહુલદાન ગઢવીને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે, કારણ કે આ બંને જે કાર્યકર્તાઓ છે તે ગઈકાલે જે કોંગ્રેસના બળવાખોર એટલે કે કોંગ્રેસનો વિરોધ કરેલા પાટણ જિલ્લાના પ્રમુખ છે તેઓના સમર્થનમાં આવ્યા છે અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે।